મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને। આજનો આપણો વ્લોગ ચાલુ થઈ ગયો છે। હું થઈ ગઈ છું રેડી કોલેજ જવા માટે। તો આપણે કોલેજથી આવીને મળીએ। આપણે ઉઠી ગયા હિંગોઈને બપોરે ગઈ ગયા હતા, આપણે લાઇટ નહોતી એના કારણે। હવે તમને એક વસ્તુ બતાવું, મારી મમ્મી બનાવે છે મસ્તની, જોઈ શકો છો મિત્રો। મમ્મી શું બનાવે છે? અને મીઠું મિક્સ કરીને મરચાંને આપણે ભરીને સૂકવી દેશું, પછી આગળની પ્રોસેસ કાલ કરશું। અત્યારે ઉનાળાની ગરમી છે એટલે અમે બધા એકારે પીછી દૂધ કોલ્ડ ડ્રિંક, જોઈ શકો છો મિત્રો। મમ્મીએ બનાવ્યું છે ઠંડુ ઠંડુ। કેવું લાગ્યું બા? મસ્તનું બન્યું છે મિત્રો, બહુ મસ્ત। કેવું લાગ્યું? આને દૂધ ન ભાવે એટલે મોઢા બગાડે છે, તો એને હવે ફરજિયાત પીવું પડશે મિત્રો। શૂટ કરવાની છે એના માટેની સ્ક્રિપ્ટ ડન થઈ ગઈ છે। હવે મારે જમવાનું છે, હું જમી અને પછી એના માટેની થોડીક પ્રિપરેશન। જોઈ શકો છો જમવાની તૈયારી થઈ ગઈ છે અમારી। રસ ને કેરી અમે બે જમશું, હું ને પ્રાચી। આપણા પાર્ટનર આવી ગયા। આજે આપણે ટ્વિન બાઇકનો ઓર્ડર છે ચોકલેટ બનાવવા માટે। હાય, તો આજે અમે ચોકલેટ બનાવવાના છીએ। ચોકલેટ બને ત્યારે તમને બતાવું કેવી ચોકલેટ બને છે ને। તો મિત્રો જોઈ શકો છો તમે, આપણી ચોકલેટ રેડી થાય છે ઓર્ડર માટેની। જોઈ શકો છો અહીંયા આપણા સિંગર્સ, બાથરૂમ સિંગર્સ અને અમુક માણસો જે ખાલી ગાલ પકડીને બેહી શકે, વિચારી શકે છે। ગેંડાનું બચ્ચું, ગેંડાનું બચ્ચું મિત્રો, આજે તમે ગેંડાના બચ્ચાનું મોઢું સરખી રીતે જોઈ શકો છો। સોરી, ગેંડાના બચ્ચામાંથી ભૂંડળાનું બચ્ચું બની ગયું છે આ। અને આપણું હાથીનું બચ્ચું જોવે છે ફોન મિત્રો। હાથીનું બચ્ચાને 10મું વાલે મોટો હાથી મદનિયામાંથી હાથી થઈ ગયો હવે, અને આ બોતડામાંથી ઊંટ થઈ ગયો છે। અને આ ફૂક લકડીની ટીટી થઈ ગઈ। જોઈ શકો છો લાઈટ વહી ગઈ છે, પણ કામ આપણું નહીં ઊભું રહે। આપણું કામ ઊભું નહીં રહે, આપણે કરવાનું છે, કરવું જ પડશે ફરજિયાત। ઓર્ડર છે એ કમ્પ્લીટ કરી દીધા છે, બસ હવે પેકિંગ બાકી છે। જોઈ શકો છો તમે। બહુ જ ગરમી છે, બહુ જ ગરમી છે, બહુ જ ગરમી છે। એમાં લાઈટ વહી ગઈ હતી, માંડ લાઈટ આવી ગઈ। તો મિત્રો ગરમીના લીધે હાલત ખરાબ થઈ ગઈ હતી અમારી, પણ ફાઇનલી ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા છે અમારા। અને પાગલ લોકોની ફોજ તમે જોઈ જ શકો છો, જેને તમે રોજ જોતા જ હશો, કેમ કે આ અમારી છે પાગલ લોકોની ફોજ। આ ગરમીના લીધે આ લોકો તરબતર થાય છે મિત્રો। અમે એકબીજાથી આઘા રહી શકતા નથી, જેના કારણે અમારે લોકોને રોજ મળવું જ પડે છે। શું કરીએ અમે? 24 કલાકમાં 16 કલાક હેને હોય, 8 કલાક ખાલી નિદ્રા કરવાનો હોય, બરોબર। તો મિત્રો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ સો મચ।